આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. હું જગર દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સમાજના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના એકત્રીકરણ, ઉત્થાન, વિકાસ અને એકતાના અનુસંધાને અમદાવાદ ખાતે મીટિંગ યોજાઈ ગઈ. કારણ નહીં, નિરાકરણ તરફનું સહિયારું કદમ. એટલે સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ એકત્રીકરણ તારીખ 15/3/2026 ને રવિવારે સવારે 10 કલાકે એલ્ડારાડો હોટલ અમદાવાદ ખાતે સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના ઉત્થાન, વિકાસ, એકતા બાબતે મીટિંગ મળી. સંઘ શક્તિ કલિયુગે. આ મીટિંગનું આયોજન વિરમગામના વતની આપણા સમાજની જ્ઞાતિભાવના જેઓના વારસાગત પ્રાપ્ત થયા છે તેવા શ્રી હરીશભાઈ મચ્છર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ગુજરાતના આપણી જ્ઞાતિની સંખ્યા મોટા પ્રમાણમાં છે. ત્યાંના જ્ઞાતિભાવના ધરાવતા કાર્યકર્તાઓને અપેક્ષિત રાખવામાં આવ્યા હતા. બ્રહ્મક્ષત્રિય સમાજના ઉચ્ચ વિચારશીલ, જ્ઞાતિ પ્રત્યે સમર્પણ ભાવ અને સેવા માટે હંમેશા તત્પર એવા અગ્રણીઓની દિવ્ય બેઠક યોજાઈ, જે સમાજના નવા યુગની શરૂઆતનું પ્રતીક બની. આ પવિત્ર સભાનું સંચાલન હરીશભાઈ મચ્છર, જેને આપણે સૌ જાણીએ છીએ, તેઓએ સંભાળ્યું હતું. આ સભામાં સુરેન્દ્રનગર, વિરમગામ, સુરત, મોરબી, જામનગર, ડીસા, અંકલેશ્વર, મહુવા, સાણંદ, લીંબડી, વલસાડ, બારડોલી, ગુંદિયા, ઝાંખવાવ, ડહેલી, ગાંધીનગર, ભાવનગર, જામનગર, હિંમતનગર, અમદાવાદ, જસદણ તેમજ રાજકોટ જેવા વિવિધ શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સ્થળેથી પધારેલ મહાનુભાવો અને માનનીય બંધુઓની ઉપસ્થિતિએ આ બેઠકને વધુ ભવ્યતા આપી. આ બેઠકમાં અલગ અલગ શહેરોના ચિંતકો હાજર રહેલ. અનિવાર્ય કારણોસર જે ચિંતક હાજર રહી શક્યા ન હતા તેઓએ પણ સંગઠન બાબત ફોન પર વિચાર વિમર્શ કરેલ અને સહયોગ આપવાની ખાતરી આપેલ. બેઠકની શરૂઆત માં હિંગળાજની આરાધના દ્વારા કરવામાં આવેલ. ચિંતનની બેઠક બાબત પૂર્વ ભૂમિકા બાંધવામાં આવેલ અને સર્વ ઉપસ્થિત ચિંતકોને પોતાનો પરિચય તેમજ સ્થાનિક થતા કાર્ય જણાવવામાં આવેલ. હરીશભાઈ મચ્છર કે જેઓ સહવૈચારિક સાથીઓ સાથે મળી જ્ઞાતિ એકત્રીકરણ અથવા એકત્રીકરણના મૂળ મુદ્દા અને સાથે સમાજ ઉત્કર્ષ, બ્રહ્મક્ષત્રિય સમાજની આગલી ઓળખ જેવા મુદ્દાઓ પર ચિંતન માટે આ ચિંતન બેઠકનું આયોજન કરેલ. તેઓએ ઉપસ્થિત ચિંતકોનું સ્વાગતની સાથે ચિંતન બેઠકનો હેતુ અને ધ્યેય બાબત પોતાના વિચારો જણાવેલ. વધુમાં તેઓએ જણાવેલ કે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના વિકાસ તેમજ જ્ઞાતિના સર્વાંગી ઉત્થાન, વિકાસ હેતુ સંગઠિત થવું આવશ્યક તથા ખૂબ જરૂરી છે. હાલ વર્તમાનમાં સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના કોઈ પણ પરિવાર, કુટુંબ હોય, આર્થિક, શારીરિક કે માનસિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ પરિવાર હોય કે કુટુંબમાં જો 3 કે 4 ભાઈઓ હોય તો એકાદ વ્યક્તિના લગ્ન ન થાય અને જો લગ્ન થાય તો એકાદને વંશ વારસ ન હોય. આ સમસ્યા મોટા ભાગના આપણા પરિવારમાં જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક જાણે અજાણે આપણા પૂર્વજો દ્વારા અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજ દ્વારા શ્રી વિષ્ણુ યાગ મહાયજ્ઞ કરવો જોઈએ, જેના થકી મહાયજ્ઞનો દીર્ઘકાલીન લાભ સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજના પરિવારજનોને મળે. હરીશભાઈ દ્વારા અતિ મહત્વપૂર્ણ વિચાર રાખવામાં આવ્યો. સમગ્ર પૃથ્વી પર એકમાત્ર નદી જેની પરિક્રમા થાય છે, જેને દર્શન માત્ર પુણ્ય પ્રાપ્ત થાય છે, તેવી નદી માં રેવા, માં નર્મદાના કાંઠે હંસવાહિની માં હિંગળાજ ભવાનીનું શક્તિપીઠ હિંગળાજ ધામ બને તેવો વિચાર રાખવામાં આવ્યો હતો. ઉપસ્થિત જ્ઞાતિબંધુએ હર્ષભેર હરીશભાઈની વાતને વધાવી લીધી. આ હિંગળાજ ધામ સમગ્ર બ્રહ્મક્ષત્રિય સમાજનું આધ્યાત્મિક કેન્દ્રની સાથે નર્મદાજીનો કાંઠો એટલે પ્રકૃતિના ખોળે બનેલું સ્વર્ગ છે. અહીં નર્મદાના અમૃત તરંગો, હરિયાળીના ઢગલા અને શાંતિનું સમુદ્ર લોકોને આકર્ષી લાવશે, જેથી ભક્તો તથા પર્યટકોને અહીં આવવામાં અપાર આનંદનો અનુભવ થશે. ભવિષ્યમાં આથી મળનારા લાભ અગણિત સમાજને એકતાની નવી તાકાત, યુવાનોમાં આધ્યાત્મિક જાગૃતિ, આર્થિક વિકાસ, પર્યટન દ્વારા રોજગાર પણ શક્ય છે, જે આપણા વંશજોને ગૌરવ આપશે. ઉપસ્થિત જ્ઞાતિજનોએ પોતાના સૂચનો આપીને સમર્થનના વચનો આપ્યા. એક વિશેષ ટ્રસ્ટની રચના માટેની તૈયારીઓ થઈ અને કેટલાક મહાનુભાવોએ ઉદાર દિલથી આર્થિક સહાયની ઘોષણા કરી કાર્યને વેગ આપ્યો. સમાજમાં ભંડોળની કોઈ તંગી નથી. જરૂર છે તો નિષ્કામ ભાવનાવાળી નિરંતર આગળ વધતી ટીમની આ મીટિંગનું આયોજન એક શ્રેષ્ઠ અને ઉત્તમ ધ્યેય માટે યોજાયું. કોઈ વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમાજના હિત માટે રચવાનું છે. અહીંયા એક વાતની સ્પષ્ટતા કરવામાં આવી કે આ સંગઠનનું ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કરાવવું, ત્યારબાદ સમગ્ર ભારતમાં તેમજ વિશ્વમાં વસતા જ્ઞાતિબંધુઓને જોડવા. દરેક ચિંતકોના ચિંતનના આધારે એવું નિશ્ચિત થયું કે સંગઠનના ધ્યેય
બાબત દરેક જ્ઞાતિજન સુધી પહોંચાડવા માટે સત્વરે પ્રયાસ કરવા, જ્ઞાતિપંચ જેવી સંસ્થાઓના હોદ્દેદારો સાથે બેસી મિટિંગનું આયોજન કરી સંગઠન બાબત ચર્ચા કરવી. આ વિષયે ગામે ગામ જઈ ત્યાંના ટ્રસ્ટીગણ, કારોબારી સમિતિ તેમજ સમાજના લોકો સમક્ષ આ વિચાર પહોંચાડીને તેના પર કામ કરવું જોઈએ. આ બાબત હરીશભાઈ મચ્છરે જણાવેલ કે આ જ્ઞાતિ કાર્ય માટે જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ચોક્કસ ઉપસ્થિત રહેશે. દરેક શહેર પોતાના અને જરૂર પડીએ તેમની નજીકના શહેર ચિંતક સાથે મળીને કામ કરી સમાજમાં દરેક વ્યક્તિ સુધી આ વિચારને પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશે, જેથી ટૂંક સમયમાં જ્ઞાતિ સંસ્થાઓના હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો સાથે આપણે એક મહાબેઠક બોલાવીને આ બાબત આગળ વધી શકીએ. એક સમરસ અને પ્રગતિશીલ સમાજ અને સક્ષમ સમાજના નિર્માણ કાર્ય સુધી વિકટ પરિસ્થિતિમાં પણ આગળ વધતા રહેવાનો આત્મવિશ્વાસ જ આપણને એક સુદૃઢ અને સક્ષમ સમાજ નિર્માણના સુદૃઢ પાયા બનવામાં આપણું યથાશક્તિ યોગદાન થાય એ જ અભિલાષા પહોંચવામાં મદદરૂપ થશે. આ મિટિંગના સ્થળ અને ભોજનના દાતા હાથી મસાલા પરિવાર શ્રી સુધીરભાઈ દુબલ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ. માં હિંગળાજ હરીશભાઈને પ્રેરણા અને તંદુરસ્તી પ્રદાન કરે. આ કાર્ય રોકાવું ન જોઈએ, સતત એટલી ગતિએ આગળ વધારવું જોઈએ કે જેથી માતાજી હિંગળાજની કૃપાથી સ્વપ્નલોક વાસ્તવિકતા બને. હું આ મિટિંગનો હિસ્સો બની મારી જાતને ધન્ય સમજુ છું. અહેવાલ લીનાબેન છાટબાર, સુરેન્દ્રનગર. વધુ વિગત આવતા અંકે જોડાયેલા રહો. બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ મુંબઈ દ્વારા હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વંદનાનું આયોજન. સમસ્ત બ્રહ્મક્ષત્રિય ખત્રી મહિલા મંડળ મુંબઈ દ્વારા શ્રીમતી ફાલ્ગુબેન જોગીના ઘરે પાયંદર વેસ્ટમાં હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવેલું અને સાથે મહિલા દિવસનો પણ આનંદ મહિલાઓએ મળીને કર્યો હતો. અને સૌ બહેનોએ અલગ અલગ પોતાના ફેન્સી ડ્રેસીસમાં આવેલા હતા, તેમજ માતાજીની આરાધના અને ગરબા કરેલા હતા. અહેવાલ મોનાબેન ખખર, મુંબઈ. लंबोदराय वत्सलाय जगद्दिताय नागाननाय श्रुतिराघविभूषिताय बहुविश्रुताय गणनाथ नमो नमस्ते. આપે લઈ લે લાવો ને પછી બીજા પસારું મારી આરતી રે અમ્મા ખમારે તો કેમે ઉતારું મારી આરતી लंबोदराय वत्सलाय जगद्दिताय नागाननाय श्रुतिराघविभूषिताय बहुविश्रुताय गणनाथ नमो नमस्ते. આપે લઈ લે લાવો ને પછી બીજા પસારું મારી આરતી રે અમ્મા ખમારે તો કેમે ઉતારું મારી આરતી આરતી લે
કે નહીં તમને ખબર છે કે નહીં હાથમાં દોર છે કે નહીં તમને ખબર છે કે નહીં સબરીબાઈના ઘરે ગયા તમને ખબર છે કે નહીં સબરીબાઈના ઘરે ગયા તમને ખબર છે કે નહીં મીઠા મીઠા બોર ખાધા તમને ખબર છે કે નહીં મીઠા મીઠા બોર ખાધા તમને ખબર છે કે નહીં આખયાના હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. ये पार्टी मेरे फर्स्ट आने की होती। आखिरी मसाला टेस्ट के हर एग्जाम में फर्स्ट आती और तुम सब के लिए जो कल का बचा हुआ खाना मंगवाया है उसमें भी टेस्ट डाल देती है। सेक्रेटरी सर मेरा चेक आ गया। चेक तो आपका बेटा ले गया। ऑल इन वन मसाला, आखिरी मसाला, बोरिंग खाने का दी एंड। બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા 50મા સ્વયંવર વિશેની વિશેષ વિગત આવો જાણીએ. તારીખ 26/1/2026ના રોજ 50મા સ્વયંવરના આયોજનમાં 90 યુવક ઉમેદવારની સામે માત્ર 12 યુવતી ઉમેદવારના ફોર્મ આવેલ, જેથી 50મો સ્વયંવર મુલતવી રાખેલ છે, જેની સર્વે જ્ઞાતિબંધુ નોંધ લેશો.
આજ 50મો સ્વયંવર તારીખ 1 મે 2026 શુક્રવારના સાંજે 6 થી 10 કલાકે યોજાશે, જેની નોંધ લેવા ઉમેદવાર તેમજ તેમના વાલીઓને વિનંતી. નવા ફોર્મ તારીખ 15/4/2000 સુધી સ્વીકારવામાં આવશે. આ તકે બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ સર્વે જ્ઞાતિજનોને તકલીફ બદલ ક્ષમા યાચે છે. સંયોજકો પ્રણવ છાટબાર, ભરત ગરાજ, હિતેશ કાકુ. Happy birthday to you. Happy birthday to you. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. હાથી મસાલા દ્વારા ક્રિએટર મીટ 2026 નું આયોજન. નમસ્કાર. આજે આપણે વાત કરીએ ભારતની એક વિશ્વાસુ મસાલા બ્રાન્ડ હાથી મસાલા વિશે. 1952માં રાજકોટમાં શરૂ થયેલી હાથી મસાલા આજે 60થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે અને 400 મિલિયન કરતાં પણ વધુ ગ્રાહકોની પસંદ બની ચૂકી છે. હાથી મસાલા એડવાન્સ ક્રાયોજેનિક ગ્રાઇન્ડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેમાં મસાલાઓને -150 સેલ્સિયસ પર ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા દ્વારા નેચરલ કલર, સુગંધ અને ટેસ્ટ જળવાઈ રહે છે. 17થી વધુ રાજ્યોમાંથી પસંદ કરાયેલો કાચો માલ 9 સ્ટેપમાં પ્યુરિફિકેશન પ્રોસેસ અને 0 હ્યુમન ટચ પેકેજિંગ દ્વારા હાઇજીન સુનિશ્ચિત થાય છે. અને તાજેતરમાં હાથી મસાલાએ 2026માં રાજકોટમાં એક ગ્રાઉન્ડ ક્રિએટર મીટનું આયોજન કર્યું હતું, જ્યાં રાજકોટના ઘણા બધા ક્રિએટર ખુશીથી જોડાયા. બધાએ બ્રાન્ડની સફર જાણી, ફેક્ટરી વિઝિટ કરી અને એકદમ અદ્ભુત અનુભવ માણ્યો. મજા, લર્નિંગ અને નેટવર્કિંગ સાથે આ ક્રિએટર મીટ એક યાદગાર ક્ષણ બની રહી. હાથી મસાલા શુદ્ધ, સમયાતીત, આવશ્યક. એટલે તો કહે છે મસાલા એટલે હાથી મસાલા, બાકી બધી ચર્ચા.
હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. એક ભૂલ તમારો અનુભવ વધારે છે અને એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.